ને પાઠશાળામાં ભણ્યો છે, પંડિત છે, એને તમે બોલાવો, એ નભગ છે ને એ યજ્ઞ પૂરો કરાવશે. એટલે નભગ આવ્યા, વેદના મંત્ર બોલ્યા, પૂર્ણાહુતિના મંત્ર બોલ્યા, યજ્ઞ સુપેરે સફળ થઈ ગયો. એટલે ઓલા બ્રાહ્મણોએ શું કર્યું, જેટલી દક્ષિણા એને મળી હતી ને બધી નભગને દઈ દીધી, સોનામાં દક્ષિણામાં. હો નભગ કે ના મહારાજ આ તમારું થાય કે ના ના પૂરો તે કર્યો છે આ હવન યજ્ઞ. જો મળેલી જેટલી સોનામોર દક્ષિણામાં હતી એ બધી નભગને મળી અને યજ્ઞનો જેટલો ભાગ હતો એ નભગ લઈને જવા લાગ્યો. રસ્તામાં મહાદેવ મળ્યા, શંકર ભગવાન. શંકર ભગવાન કે એ નભગ આ શું કરસ? એ કે આ યજ્ઞનો ભાગ લઈને આવું છું. સાંભળ, યજ્ઞમાં એક ભાવ મારો થાય, શંકર ભગવાનનો એક ભાગ થાય હો, જેને રુદ્ર ભાગ કહેવાય. તો બધું તું લઈ જાસ તો મારો ભાગ? નભગ કે મહાદેવ ભોળાનાથ તમારો ભાગ શું, બધું તમને દઈ દઉં, મને કાંઈ જોતું નથી. ત્યારે શંકર ભગવાન બહુ રાજી થયા. જા નભગ, તે તારા માતા પિતાની સેવા કરી છે, તારી પેઢીમાં એક એવા દીકરાનો જન્મ થશે, તારી 71 પેઢીને તારી નાખશે. લ્યો. અને સભાજનો, નભગના કુળમાં કોણ આવ્યું? અંબરીશ નામના રાજા આવ્યા. યાદ રાખજો, આ અંબરીશ રાજા એમને એમ નથી આવ્યા, માવતરોની કરેલી સેવાના ફળ રૂપે મહાન ભક્ત અંબરીશ રાજા આવ્યા. સભાજનો, અંબરીશ રાજાનું નામ આવશે એટલે મારી તમારી સામે એકાદશીનું વ્રત અવશ્ય આવે, આવે ને આવે. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. સભાજનો, અંબરીશ રાજાએ જેવી એકાદશી કરી એવી આજ દિવસ સુધી કોઈ કરી નથી. એકાદશીનું વ્રત જો આવશે, તમે બધા કરો છો એકાદશી? એકાદશી કરો છો કે 11 કરો છો? બધા કે મહારાજ તો એક જ કહેવાય. એકાદશી ને 11 શું ફેર છે? હાથી ઘોડાનો ફેર છે. એકાદશી કેને કહેવાય? 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ 11 વસ્તુ ઠાકોરજીમાં જે દિવસે તમે જોડો એને કહેવાય એકાદશી. અને 11 કેને કહેવાય? 11 જાતના રસ ફરાળી ભેગા કરો અને તમે પેટમાં નાખો એને કહેવાય 11. હવે જવાબ દો, 11 કરીએ છીએ કે એકાદશી? આપણે એકાદશી તો ચડી ગઈ અભેરાઈ ઉપર, એકાદશી ગઈ અને 11 રહી. સભાજનો, અંબરીશ રાજા કેવી એકાદશી કરે છે ધ્યાનથી સાંભળજો. દસમના મધરાતથી અન્નનો ત્યાગ કરી દે. એકાદશીના ફલાહારની આજ્ઞા છે. ફલાહાર એટલે શું? 2 કેળા અને ઘરના આંગણામાં ગાય ઊભી હોય, દોઈને 1 વાટકો કે 1 ગ્લાસ પી લ્યો એટલે થઈ ગયો ફળાહાર. હવે આજે ઈ ફળને દૂધ તો ક્યાંય રહ્યા જ નથી, બધું ફરાળી આવી ગયું. લ્યો, માનુકામાં મળતું હશે ફરાળી. મળે વાઘજીભાઈ? ભુજમાં આવો, ફરાળી પાઉંભાજી મળે, ફરાળી ભેલ મળે. હવે ક્યાં જશે આ જગત? તમે વિચાર તો કરો. ભગવાન કે એના કરતાં તો ઓલી 12 13 ને ઈ તિથિ સારી. લ્યો, એકાદશીના દિવસે 14 દિવસ માણસ જેટલું નથી ખાતો ને રોજ, એટલું એકાદશીનું આપણે ખાઈએ છીએ. લ્યો, પાછા કહીએ શું? અમે તો અન્ન ન ખાઈએ મોઢામાં. જો આ માતા બહેનોને પૂછા કરો, 14 દિવસ રસોડામાં રસોઈ કરે ને અડધા કલાકમાં, એ બાજરાનો રોટલો કે શાક કે ખીચડી કે દાળ ભાત. પણ એકાદશીના દિવસે માતા બહેનો રસોડામાંથી નવરા ન થાય. પાછો પુરુષ શું કરે? સોફા ઉપર લાંબા ટાંટિયા કરીને બેઠો હોય અને થોડીક વાર કે આજે એકાદશી છે ને તો એમ કરો, જરાક ભૂતળા તરી નાખજો, એ જરાક ઓલી ચિપ્સ છે ને ચિપ્સ બનાવી નાખજો, એ થોડીક. કેટલું ખાઈ છે વિચાર તો કરો. ઓર્ડર જ કર્યા રાખ. ઘરવાળી કે આના કરતાં તો બીજી તિથિ સારી. આ એકાદશીના રસોડામાંથી નવરા નથી થતા. સભાજનો, 10 ઇન્દ્રિય કદાચ આપણી ભગવાનમાં ન જોડાય, 1-2 ઇન્દ્રિય પણ ભગવાનમાં જોડાશે ને તો મહારાજ આપણા ઉપર બહુ રાજી થશે. આ આંખ છે, આ કાન છે, આ જીવવા છે. રોજ આપણે ગાળો બોલાઈ જાય આપણાથી, પણ એકાદશીના દિવસે નક્કી કરો કે આજે હું એકે ગાળ નહીં બોલું. બોલાઈ જશે તો ભગવાન આગળ ક્ષમા માગી લઈશ. રોજ હું ટીવી જોઉં છું ઘણા કલાક, રોજ હું ફોનમાં ઘણા કલાક બગાડું છું, પણ એકાદશીના દિવસે હું ફોન સાઈડમાં રાખી દઈશ. 14 દી ભલે ગમે એટલો ફોન વાપરો, પણ એકાદશીના દિવસે મારી ઇન્દ્રિય, મારી આંખ ભગવાન તમારા શાસ્ત્રનું વાંચન કરશે, તમારી મૂર્તિના દર્શન કરશે. એકાદશીના દિવસે વધારે ને વધારે સમય, વધારે ને વધારે કલાકો ભગવાન તમારા મંદિરમાં ઊંઘાડીશ. આવી કરી તો જુઓ એકાદશી. અહીંયા મારા વડીલો બેઠા છો સભામાં,
પહેલાના કાળમાં એકાદશીના અગતો પાડવામાં આવતો. અગતો કેને કહેવાય? તે દિવસે કામ ધંધા બંધ હોય. અરે ખેડૂતના દીકરા પોતાના ખેતરમાં બળદને જોડે નહીં. લ્યો, શું કામ? આજે એકાદશી છે. આ એક પ્રથા હતી. આજ તો ભલે એકાદશીના ધંધા બંધ ન રહે, પણ એકાદશીના દિવસે આપણે આપણી ઇન્દ્રિયોને પરમાત્મામાં જોડી જરૂર શકીએ છીએ. એ અમરીશ રાજા એકાદશીનું પારણું કરવાના હતા. ત્યાં બ્રાહ્મણને જમાડવાનો નિર્ણય કર્યો. દુર્વાસા આવ્યા. હો, અમરીશ રાજી થયા. એ દુર્વાસાજી ભલે આવ્યા. એમ કરો, તમારા માટે ભોજનના થાળ તૈયાર છે, ભોજન જમો, પછી હું એકાદશીના વ્રતનું પારણું કરું. એટલે દુર્વાસા કે જો અમરીશ, તું ભોજનની તૈયારી કર, હું જરાક સ્નાન કરી આવું. એટલે દુર્વાસાજી સ્નાન કરવા જેવી પાણીમાં ડૂબકી મારી, દુર્વાસાને સમાધિ લાગી ગઈ. અને અમારા બ્રાહ્મણોનું કેવું છે, અરજીભાઈ હાલતે સમાધિ લાગી જાય. હા, વ્યાસપીઠ ઉપર બેઠા હોય ને આંખ બંધ કરે તોય સમાધિ, પોથીમાં બેઠા હોય તોય સમાધિ. એટલે દુર્વાસાને આમ પાણીમાં ડૂબકીમાં સમાધિ લાગી ગઈ. હવે જોજો સમય જાય છે. આકાશમાં જોયું, એ બારસ બેસવાની તૈયારી. અમરીશ રાજાને ધર્મ સંકટ થયું કે નોતરેલા બ્રાહ્મણને જો જમાડ્યા વગર પારણું કરું છું તો એ દ્રોહ થાય છે, અને મુહૂર્તને જો સાચવતો નથી તો એકાદશીના વ્રતનું પુણ્ય અને ફળ નથી મળતું. એક બાજુ ખીણ, બીજી બાજુ ખાઈ, કરવું શું? મૂંઝાણા. સંતો પાસે ગયા, નતમસ્તક થઈને બોલ્યા કે આ સંકટ આ છે, શું કરવું મારે? એટલે સંતોએ વચલો માર્ગ બતાવ્યો. સાંભળો અમરીશ, ભોજન ન કરતા તુલસીનું પાન લઈ લો ખાલી, અને બારસનું મુહૂર્ત સાચવી લેજો. બસ તુલસીના પાન લઈને પારણું કરો. હવે તુલસીનું પાન લઈને પારણું કર્યું ને, અને આ બાજુ દુર્વાસાને સમાધિમાં ખબર પડી ગઈ. વાહ અમરીશ વાહ, નોતરેલા બ્રાહ્મણને ભોજન કરાવ્યા વગર તે પારણું કરી લીધું. જોઈ લે મારો ક્રોધ. અને એ દુર્વાસાએ શું કર્યું? માથાની જટા પછાડી, એનામાંથી કૃત્યા નામની રાક્ષસી ઉત્પન્ન કરી. કૃત્યાને કે અમરીશને બાળી નાખ. કે જેને બ્રાહ્મણને જમાડ્યા વગર પારણા કર્યા, કૃત્યા આવી અને આવીને અગ્નિના રૂપમાં જ્યાં અમરીશ રાજાને બાળવા જાય, અમરીશ રાજા ભગવાનનું હરિનામ સંકીર્તન કરતા હતા. આંખ બંધ હતી, પણ સુદર્શન ચક્ર ઉપડ્યું અને કૃત્યા નામની રાક્ષસીને બાળી નાખી. હવે જોજો ચક્ર ક્યાં ગયું? પાછું વૈકુંઠમાં ન ગયું. હો, કેનો પીછો કર્યો? દુર્વાસાનો. અને ચક્ર ફરતું ફરતું આવ્યું. દુર્વાસા કે ભાગો ભાગો. દુર્વાસા જાય આગળ અને સુદર્શન ચક્ર જાય પાછળ. અને અમારા બ્રાહ્મણને કાં તો દોડાવજો નહીં, ને દોડતા હોય તો જોવા જેવા હોય. ધોતિયા પહેર્યા હોય તો બ્રાહ્મણ દોડી શકે? દુર્વાસા એક પગ મૂકે આગળ ને પડે પાછળ, મૂકે આગળ ને પડે પાછળ. જોવા જેવું થયું. દોડતા દોડતા દુર્વાસા કૈલાસમાં પહોંચ્યા. મહાદેવ કે આ શું દુર્વાસા? આવા હાંફણા ફાંફણા પરસેવાથી રેપજેપ થઈ ગયા. એ મહાદેવ બચાવો બચાવો, આ સુદર્શન ચક્ર મારી પાછળ પડ્યું છે. ભગવાન ભીડભંજન બોલ્યા, દુર્વાસા, એ ચક્ર મારા કયામાં નથી, મારું શસ્ત્ર આયુધ નથી, માટે હું એને શાંત નહીં કરું. ત્યાંથી દુર્વાસા દોડતા દોડતા સત્યલોકમાં બ્રહ્મા પાસે આવ્યા. બ્રહ્માજીએ ના પાડી. પછી વૈકુંઠમાં આવ્યા. ભગવાન નારાયણને કહે છે કે આ ચક્ર તો તમને આધીન છે, તમે આ ચક્રને શાંત કરો, શાંત કરો. ત્યારે ભગવાન બોલ્યા, સાંભળો દુર્વાસા, ચક્ર તો મને આધીન છે, પણ હું મારા ભક્તને આધીન છું. તમને પગ પકડવા હોય તો અમરીશના પગ પકડો, મારા પગ પકડવાથી કાંઈ નહીં થાય. બસ દુર્વાસા દોડતા દોડતા આવ્યા અને અમરીશ રાજાના ચરણોમાં પ્રણામ કર્યું. બસ અમરીશ, ક્ષમા કર, મને માફ કર. અમરીશ રાજા કે એ દુર્વાસાજી બ્રાહ્મણ, આ શું કરો? અમે બ્રાહ્મણને પગે લાગીને બ્રાહ્મણ મારા પગમાં પડે? પાપમાં નાખવા આવ્યા છો? ઊભા થાવ દુર્વાસાજી, ઊભા થાવ. દુર્વાસા કે એક શરતે ઊભો થાઉં, પેલા ઓલા ચક્કરને શાંત કર. ત્યારે અમરીશ રાજાએ બે હાથ જોડ્યા. સભાજનો, સોના જેવા શબ્દ, મીઠા શબ્દ અમરીશ શું બોલ્યા? બે હાથ જોડી સુદર્શન ચક્રને પ્રાર્થના કરી કે હે સુદર્શન ચક્ર, મારા હૃદયમાં દુર્વાસા પ્રત્યે જરાય ક્રોધ કે રાગ દ્વેષ ન હોય તો ચક્ર પાછું વળીને શાંત થઈ જાઓ. જોતા ખરા આ ભક્તની મેન્ટાલિટી જુઓ, કેટલી માનસિકતા સારી કે દુર્વાસા પ્રત્યે મને જરાય રાગ દ્વેષ કે ક્રોધ ના આવ્યો હોય તો આ ચક્ર શાંત થઈ જાઓ. અને અમરીશ રાજાની પ્રાર્થના સાંભળી ચક્ર શાંત થયું. પછી દુર્વાસા કે ભલે અમરીશ, હવે હું વિદાય લઉં, હવે હું જાઉં.
ત્યાં તો અંબરીશ કે મહારાજ ક્યાં ઉપડ્યા, આ થાળ તમારી રાહ જુએ છે. અને ઈ બ્રાહ્મણ ભોજન ન કરે ત્યાં સુધી યજમાન જમે. દુર્વાસા કે બીજી વાર બોલ તો શું કીધું? આ થાળ મારા માટે પીરસીને રાખ્યો છે? હા ભૂદેવ. વાહ અંબરીશ વાહ. 3 લોક ફર્યો. સત્ય લોકમાં ગયો, કૈલાશ લોકમાં ગયો, વૈકુંઠ લોકમાં ગયો. 12 મહિના લાગ્યા. 12 મહિના સુધી તે પેટમાં અન્નનો દાણો નથી નાખ્યો. વાહ અંબરીશ વાહ. ત્યારે અંબરીશ રડતા રડતા બોલ્યા, દુર્વાસાજી 12 મહિના તો શું, આ દેહ પડવો હોય તો ભલે પડી જાય, પણ બ્રાહ્મણને જમાડ્યા વગર આ અંબરીશ રાજા પારણા નહીં કરે. આ ટેક અંબરીશ રાજાએ એકાદશીની રાખી. એવી જ ટેક હરિશ્ચંદ્ર રાજાએ સત્યની રાખી. ખટવાંગ નામના રાજા થયા, ખટવાંગના રઘુ, રઘુના અજ, અને અજને ત્યાં દશરથ નામના રાજા થયા. અને દશરથ રાજાને કોઈ સંતાન નહોતું. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. શૃંગી ઋષિ આવ્યા અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ દ્વારા ચરુ લઈ અને એ યજ્ઞ પુરુષે એ ચરુ આપ્યા. 3 રાણી જમે છે અને એને ઓધાન રહ્યું. અને તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં આજે ભગવાન રામ પધારવાના છે અને આજે દેવતાઓ બધા સ્તુતિ કરવા લાગ્યા છે. નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા. શ્રી રામ જય રામ જય જય રામ. નવમી તિથિ મધુમાસ પુનીતા. શ્રી રામ જય રામ જય જય રામ. નવમી તિથિ મધુમાસ પુનીતા. શ્રી રામ જય રામ જય જય રામ. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શ્રી રામ જય રામ જય જય રામ. મધ્ય દિવસ અતિ શીતલ ધામા. શ્રી રામ જય રામ જય જય રામ. મધ્ય દિવસ અતિ શીતલ ધામા. શ્રી રામ જય રામ જય જય રામ. પાવન કાલ અતિ લોક વિશ્રામા. શ્રી રામ જય રામ જય જય રામ. હે મંગલ ભવન અમંગલ હારી. શ્રી રામ જય રામ જય જય રામ. મંગલ ભવન અમંગલ હારી. શ્રી રામ જય રામ જય જય રામ. તવ ઓષુ દશરથ અજીર વિહારી. શ્રી રામ જય રામ જય જય રામ. તવ ઓષુ દશરથ અજીર વિહારી. શ્રી રામ જય રામ જય જય રામ. હે તવ મિતિથિ મધુ માસ પુનીતા. શ્રી રામ જય રામ જય જય હરિ બોલ.
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ પવિત્ર ચૈત્ર માસ બપોરના 12 વાગ્યાના તડકા તાપમાં બધા જગત બળતું હોય ત્યારે જગતને આરામ દેવા જગતને વિશ્રામ દેવા રામ આવે. નતા તો એકેય પુત્ર નતા દશરથને ત્યાં, પણ ભગવાનની કૃપાથી 4 પુત્ર રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન 4 પુત્રના જન્મ થયા. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય લખનલાલજી મહારાજ કી જય ભરતલાલજી મહારાજ કી જય શત્રુઘ્ન મહારાજ કી જય રામાયણની કથા શું સમજાવે છે? ભાઈ ભાઈના સંબંધ કેવા હોય રામાયણ શીખવાડે. પતિ પત્નીનું દાંપત્ય જીવન કેવું હોય રામાયણ શીખવાડે. મિત્રતા કેવી હોય એ રામાયણ શીખવાડે. દાસ ભક્તિ કેવી હોય એ રામાયણ શીખવાડે. રામના જીવનમાં આખું જીવન એવું છે કે મને ને તમને માનવ જીવન કેવું હોય એ જો સમજણ કેળવવી હોય તો રામના જીવનમાંથી એ સમજણ આપણને કેળવી શકાય. જગતને રમાડે એને રામ કહેવાય. ત્યાગ અને વૈરાગ્યનું પ્રતીક, બ્રહ્મચર્યનું પ્રતીક એ લક્ષ્મણ કહેવાય. આખા જગતનું પેટ ભરે એને ભરત કહેવાય. અને જેના નામ સ્મરણથી, જેના નામને સંભાળવાથી શત્રુના હાડકા ગગડી જાય એને કહેવાય શત્રુઘ્ન. 4 ભાઈ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન. સભાજનો, ત્યાગની ભાવના કેટલી નાનપણથી જ તમે જુઓ સંસ્કાર કેવા છે. બાલ રામાયણનો પ્રસંગ યાદ આવે. રામ અને લક્ષ્મણ સોગઠાબાજીની રમત રમતા હતા. પેલી બાજી રામ જીત્યા, બીજી બાજી રામ જીત્યા. લક્ષ્મણનું મોઢું પડી ગયું, ઊભા થઈ ગયા. રામ કે લખન, એ લખન કા રમત રમતો કાં નથી? મોટા ભાઈ શું આનંદ આવે? જીતે એને આનંદ હોય, હારે ને ક્યાંથી આનંદ હોય? રામ કે ના લખન એમ કર, છેલ્લી બાજી રમ. અને લખને જ્યાં પાસા ફેંક્યા, ફરી પાછી બાજી ભલે રામ જીત્યા હતા પણ રામ જોરથી બોલ્યા, લખન આ બાજી તું જીત્યો, તું જીત્યો. આહા, જીતેલી બાજી હારે. મારા ભાઈના ચહેરા ઉપર કેમ હાસ્ય હોય, મારા ભાઈના ચહેરા ઉપર આનંદ કેમ હોય? રામ એમ બોલ્યા, લખન તું જીત્યો, તું જીત્યો. અને લખન નાચે છે, લખન રાજી. ત્યાં રામની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. બસ મારો ભાઈ કેમ રાજી રે, આટલી કેર આટલી કાળજી રામ રાખે છે. ક્યાં આજના મોટા ભાઈ અને ક્યાં આજના નાના ભાઈ? અત્યારે કાંઈ છે એવું? યાદ રાખજો, રામ જો મોટો ભાઈ થાય તો નાનો ભાઈ લક્ષ્મણ થાય થાય ને થાય. વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે. ઠુમક ઠુમક ચલત. રામજી આજે ચાલતા શીખ્યા છે. એ અયોધ્યાની પ્રજા બહુ રાજી થાય છે, બહુ રાજી થાય છે. બાળપણ બહુ અદ્ભુત છે. વિશ્વામિત્ર ઋષિ આવ્યા અને માગણી કરી કે તમારા બંને દીકરા આપો, કારણ કે રાવણ આદિ અસુરો બધા હવનમાં હાડકા નાખે છે. તો ક્ષત્રિયનું કર્તવ્ય છે કે યજ્ઞની રક્ષા કરવી. તો રામ અને લક્ષ્મણને લઈ વિશ્વામિત્ર ઋષિ ચાલ્યા છે. તાડકાનો વધ કર્યો, કેટલા અસુરોને ભગવાને માર્યા છે. એમાં સમાચાર વિશ્વામિત્રને મળ્યા કે જનકપુરીમાં રાજા જનકે સીતાના સ્વયંવરની રચના કરી છે. શરત શું હતી? શિવ ધનુષનો જે ભંગ કરે એની સાથે સીતાનો વિવાહ રચાય. વિશ્વામિત્ર લઈને જાય છે અને આ બાજુ રાવણ જેવા રાવણ મહાબલી બધા આવ્યા હતા. કોઈનાથી શિવ ધનુષ ઉંચકાણું નહીં, પણ ભગવાન રામે વિશ્વામિત્ર ઋષિ સામે દ્રષ્ટિ કરી. વિશ્વામિત્રએ આશીર્વાદ દીધા, જાઓ આ ગુરુ આશીર્વાદ આપે છે. વિશ્વામિત્રના આશીર્વાદ લીધા અને રામ આવ્યા છે. અને નાનો બાળક ફૂલ કેમ ઉપાડે એમ રમત માત્રમાં શિવ ધનુષ ઉપાડી અને જ્યાં 2 ખંડ ટુકડા કર્યા અને મહેન્દ્ર પર્વત ઉપરથી પરશુરામને ખબર પડી કે કોણ છે આ, કેને આ પરાક્રમ કર્યું છે કે આ શિવ ધનુષનો જે ભંગ કરે. પરશુરામ આવ્યા, ક્રોધમાં બળબડતા આવ્યા. લક્ષ્મણ અને પરશુરામ વચ્ચે બહુ અદ્ભુત સંવાદ થયો.
લક્ષ્મણ કે પરશુરામજી આવા ધનુષ તમે બાળપણમાં કઈક રમકડાની જેમ તોડી નાખ્યા છે. અને લક્ષ્મણને વાત સાંભળી પરશુરામને ક્રોધ ચડ્યો. વિશ્વામિત્રે કીધું રામ તમે જાઓ ને કે આ બે શેષનાગનો અવતાર છે, આ ધરતી ઉપર પ્રલય થઈ જશે. રામ આવ્યા સરળ સ્વભાવ અને મન કુટિલાયો. રામને જોઈ અને પરશુરામજીનો ક્રોધ બધો શાંત થઈ ગયો. પરશુરામ કે તમે આ ધનુષના ટુકડા કર્યા, કોઈ સામાન્ય હોય આ ટુકડા ન કરી શકે. નારાયણના ધનુષની પ્રત્યંચા તમે જો ચડાવી દો તો હું માનું કે તમે ભગવાન છો. અને જ્યાં નારાયણના ધનુષની પ્રત્યંચા રામચંદ્રએ ચડાવી ત્યારે પરશુરામ શું બોલ્યા? હવે આ પૃથ્વી ઉપર બે રામ ભેગા ન રે, મારી લીલા હું સંકેલી લઉં છું. અને પરશુરામ મહેન્દ્ર પર્વત ઉપર તપ કરવા ચાલ્યા ગયા. હજી તપ કરે છો. જો આ જગતમાં ચિરંજીવ છે, કેટલા ચિરંજીવ? 7 જણા ચિરંજીવ છે. એક શ્લોક છે આખો, ભણેલા ગણેલા તો યાદ રાખો. અસ્વસ્થામાં બલિ વ્યાસો, હનુમાંશ્ચ વિભીષણ, કૃપશ્ચ પરશુરામશ્ચ, સપ્તૈતે ચિરજીવિના. 7 જણા અસ્વસ્થામાં બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને 7મા પરશુરામ હજી આ જગતમાં ચિરંજીવ છે. 8મા કોણ? માર્કંડ ઋષિ. જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજ છપૈયામાં બાલ ઘનશ્યામ રૂપે ભક્તિ ધર્મને ત્યાં પ્રગટ થયા તો ઘનશ્યામ મહારાજનું નામ પાડવા છપૈયા કોણ આવ્યો હતો? માર્કંડ ઋષિ આવ્યા છે. તો મહારાજને કેટલા વર્ષ થયા? 250 વર્ષ. 2 સદી પહેલાની આ ઘટના કે માર્કંડ ઋષિ આવ્યા હતા ભગવાનનું નામ પાડવા માટે. તો માર્કંડ ઋષિ પણ હજુ જગતમાં વિચરણ કરે છે. અને સીતા સાથે રામના વિવાહ થયા. 4 ભાઈઓ સાથે પરણ્યા. લ્યો છે કોઈ આજે આવું? રામ કે ના હું એકલો ન પરણું, અમે બધા ભાઈઓ સાથે રમ્યા, સાથે જમ્યા, તો એક ભાઈ પરણે ને બીજા 3 રહી જાય એ ચાલે ના? 4 ભાઈઓ ભેગા પરણશું, ભેગા પરણશું. આજે છે કાંઈ આવું? નાનાનો વારો આવે તો મોટાની વાટે કોઈ જોતું નથી. લ્યો કે છે આપણે આખી જિંદગી રહી જાશું એકલા. લ્યો પણ રામે કીધું નહીં, અમે બધા ભાઈઓ સાથે પરણશું. રામના વિવાહ સીતા સાથે થયા, લક્ષ્મણના વિવાહ ઉર્મિલા સાથે થયા, ભરતના વિવાહ માંડવી નામની કન્યા સાથે થયા અને શત્રુઘ્નના વિવાહ શ્રુતકીર્તિ નામની કન્યા સાથે થયા. સીતા આવ્યા છે. પણ સભાજનો સીતાની કથા, સીતાના ભાગ્યમાં સુખ કરતા દુઃખ જાજુ લખ્યું છે. જોજો, એક દિવસે દશરથ રાજા દર્પણની સામે ઊભા રહી અને જ્યાં મુગટ પહેરતા હતા ને ત્યાં માથામાં જમણા કાનની બાજુમાં એક સફેદ વાળ જોયો. દશરથને થયું કે આ સફેદ વાળ છે એ ગઢપણની નિશાની, અને ગઢપણ આવે એટલે વ્યવહારમાંથી રાજપાટમાંથી નિવૃત્તિ લઈ લો. બસ હવે રાજ કેને સોંપવાનું છે? રામને અયોધ્યાની રાજગાદી સોંપો. વશિષ્ઠ ઋષિ પાસે ગયા. 2 દિવસ પછીનું મુહૂર્ત જોવડાવ્યું. બધાના હૃદયમાં આનંદ છે. પણ એક કૈકેયી અને એની માનીતી દાસી મંત્રાને ખબર પડી. અવળા સરસ્વતી એની જીવવામાં બેઠા. કૈકેયીના મનોરથ બદલાવી નાખ્યા કે કૈકેયી સાંભળ્યા સમાચાર? તો કે શું? એ રામ રાજા થશે અને તારો ભરત એનો ગુલામ બનશે. રામ ભરત સાથે દાસ અને ગુલામ જેવું વર્તન કરશે. હજી તારા હાથમાં બાજી છે, પલટાવી નાખ. એ કઈ કે શું બાજી છે? તારી પાસે થાપણ રૂપે રાખેલા દશરથ રાજાના 2 વચન છે. એ માગવાનો સમય આવી ગયો. અને આગલી રાતે આજે કઈ કોપ ભુવનમાં બેઠા દશરથ આવ્યા અને કાળી નાગણ જેમ ફૂફાણા મારે એમ કઈ કે વાહ મહારાજ, સૌથી છેલ્લા મને સમાચાર દેવા આવ્યા. આખા ગામ અયોધ્યાને ખબર પડી ગઈ કે રામ રાજા થાય અને મને સૌથી છેલ્લે સમાચાર. બસ તમે મારી સાથે પ્રેમ નથી. દશરથ કે દેવી આવું ન માનો, આવું ન બોલો. બસ મને 2 વરદાન આપો. દશરથ કે માગો. પેલું વરદાન માગ્યું, રામના બદલે ભરતને અયોધ્યાનું રાજ મળે. અરે દશરથ કે આટલા સારું તમને રીસામણે કોપ ભોર ન બેસવું પડે? ચિંતા ન કરો, રામના બદલે ભરત ભલે ગાદી આવે, વન નો દે મારા રામને. અરે બીજું જ્યાં વચન માગ્યું કે રામને 14 વર્ષનો વનવાસ.
સિંહણ હોય ને હાથી ઉપર કેમ હુમલો કરે અને હાથી ફસડાઈને પડે ને એમ દશરથ રાજા ફસડાઈને ધરતી ઉપર પડ્યા. અર્ધ બેભાન અવસ્થામાં અર્ધ મૂર્છામાં બોલ્યા, કઈ કઈ રામે શું બગાડ્યું છે તારું? રામે શું બગાડ્યું? તું કે તો બધું તને દેવા તૈયાર છું. હા કઈ કઈ અને દશરથ વચ્ચેનો સંવાદ. કઈ કઈ તારો ભરત. જય હો. કઈ કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દીદી. આભેથી ઉતારી દઉં કે તું તને ઉડાવી રે. આભેથી ઉતારી દઉં મોત રે બગાડે કઈ કઈ મારું રે વન ના દે મારા રામ ને તારો ભરતજી હે ભલે ગાદીએ આવે રે વન ના દે મારા રામ ને. એ તો તને પાયે લાગું કે તો પ્રાણ ત્યાગું કે તો તને પાયે લાગું કે તો પ્રાણ ત્યાગું કહે તો ભિખારી થઈને ભીખ માંગું રે વન ન દે મારા રામ ને. તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વન ન દે મારા રામ ને. અવિચારી ના ગણ તું તો સિદ્ધને સંતાપે. અવિચારી ના ગણ વન નો દે મારા રામ ને. બોલ રામચંદ્ર ભગવાન. કી જય. આખી રાત આજે દશરથ રાજા આજીજી કરે, કહે તો પાયે લાગું, કહે તો પ્રાણ ત્યાગું, ભિખારી બનીને ભીખ માગું, વન નો દે મારા રામને. કઈ કઈ નાગણ નારી એ કે તો બીજી અયોધ્યા આબેથી ઉતારી દઉં, એમાં તારો ભરત ભલે રાજા બને પણ વન નો દે મારા રામને. મારો ના કટારી મારા કાળજામાં, માની નહીં રાણી રાજા મર્યા કમોતે, વન નો દે મારા રામને. વન નો દે મારા રામને. બહુ કરુણ પ્રસંગ. સવારે રામજી જાગ્યા. રામનો નિયમ સવારે જાગી નિત્ય ક્રિયા પૂજા પાઠ કરી પેલા માતા પિતાના કક્ષમાં જાય, વંદન કરે. જ્યાં દશરથના કક્ષમાં જાય છે પિતાજી ન દેખાણા એટલે દાસને પૂછ્યું, મહારાજ ક્યાં છે દશરથ? ઓલા દાસે કીધું, રાજકુમાર રાતથી કઈ કઈ માના ભુવનમાં ગયા છે, પછી રાજકુમાર અમે ભાડ્યા નથી. રામને અણસારો તો આવી ગયો કે ભાવિક કંઈક બીજું કહેવાનું લાગે છે. ધીરે ધીરે આવ્યા અને જ્યાં જોયું કઈ કઈની બાજુમાં રાજા દશરથ ફસડાઈને ભર્યા હતા અને દશરથે રામને જોયા. શબ્દ નીકળ્યો, રામ એ રામ, તારા જેવો દીકરો ભાગશાળી પિતાને ત્યાં લે, જન્મ લે. આજ દિવસ સુધી તું મારી બધી આજ્ઞાનું પાલન કરતો આવ્યો છે, પણ આજે આ પિતા તને કહે છે મારી આજ્ઞાનું પાલન ન કરજે, મારી આજ્ઞાનું પાલન ન કરજે.
કઈ બોલી, રામ 2 વચન માગ્યા છે તારા પિતા પાસે મેં, કે રાજ મળશે ભરતને અને તમને 14 વર્ષનો વનવાસ. ત્યારે દશરથ સામે જોઈ અને રામ બોલ્યા, પિતાજી મેં કયા કુળમાં જન્મ ધારણ કર્યો છે? રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય ઓર વચન ન જાય. એ પિતાના વચનને ખાતર કુવામાં કયો તો કુવામાં પડવા તૈયાર છું. પિતાના વચનને ખાતર અગ્નિમાં બળીને અગ્નિ સ્નાન કરવા તૈયાર છું. આ રામના શબ્દ છે, વિચાર તો કરો. દશરથ બહુ રડ્યા છે. રામ સાથે સીતા તૈયાર થયા, લક્ષ્મણ પણ તૈયાર થયા અને વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા અને 3 જણા સુમંતુના રથમાં બેઠા અને અયોધ્યાની પ્રજાને ખબર પડી કે અમારા રામ અયોધ્યાનો ત્યાગ કરે. આખી પ્રજા ભેગી થયો. નદી કેમ દરિયાને મળવા જાય ને પાછળ ને પાછળ, એમ પ્રજાનો સમૂહ જોયો. રામ સીતાને કહે છે કે આ પ્રજા માનશે નહીં, શું કરશું આપણે? રાતના તમસા નદીનો કિનારો આવ્યો. એટલે રામે કીધું આપણે બહુ થાકી ગયા છીએ, આજે રાતવાસો તમસા નદીના કિનારે કરશું. રામ, સીતા, લક્ષ્મણ, સુમંતુ બધા સૂતા અને પ્રજા પર સૂતી છે. મધરાત થઈને રામ જાગ્યા અને રામ કહે છે સીતાને લક્ષ્મણને, ચાલો ચૂપચાપ ઊભા થઈને આપણે નીકળી જઈએ. જો અયોધ્યાની પ્રજા જાગી ગઈ તો આપણને વનમાં જવા નહીં દે. બસ પ્રજાને સૂતા છોડી અને રામ, સીતા, લક્ષ્મણ ત્યાંથી નીકળી ગયા. સવારનો સૂર્ય ઉગ્યો, સૂર્યનું કિરણ પૃથ્વી ઉપર પડ્યું અને અયોધ્યાની પ્રજા જ્યાં જુએ રામ ન મળે, સીતા ન મળે, લક્ષ્મણ ન મળે. ત્યારે અયોધ્યાની પ્રજા પોતાની જાતને ધિક્કારે છે. રામ આપણાથી ખોટું બોલશે, રામે આપણી સાથે દગો કર્યો, રામે આપણી સાથે અન્યાય કર્યો. અયોધ્યાની પ્રજા રડતી રડતી અયોધ્યાની હદમાં આવે, પણ રામને યાદ કરતા કરતા એવા કરુણ સ્વરે અયોધ્યા આજે કેને યાદ કરે છે? રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ. રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ. હે રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ. રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ.
રામ રામ સીતારામ 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 રામ. અયોધ્યાની પ્રજા રડતી રડતી સીતારામ રાજા. શરીરમાં ખોડી હોય ને પ્રાણ કેમ વયો જાય એમ અયોધ્યાની પ્રજા પથ્થર જેવી બની ગઈ કે અમારો પ્રાણ લઈને આજે રામ અમને વન વિચરણ કરવા નીકળી ગયા. માર્ગમાં શૃંગવેદવારના ગુહ નામના રાજા મળ્યા, એની સાથે મિત્રતા કરી છે. આગળ જતા જતા પંચવટીમાં ઉતારો કર્યો. તમે બધા એ તીર્થક્ષેત્ર જોયું છે ને, નાસિક જાઓ, જ્યાં 5 ગેગુર વલ્લાનો સમૂહ છે એને કહેવાય પંચવટી. અને તે જ વખતે રાવણની બેન સુરપંખા એ આવી છે. અને આવીને જ્યાં 3 જણાને જોયા એમાં રામને જોઈને જ્યાં બીભત્સ ચેનચાળા કર્યા. રામ કે તારી દાળ મારા આગળ નહીં ગળે, હું તો પરણેલો છું, અમારી પત્ની તમારી સાથે છે, લક્ષ્મણ પાસે જાઓ. અને સુપર્ણા આવી અને લક્ષ્મણ પાસે જઈને જ્યાં ચેનચાળા કર્યા, લક્ષ્મણે એના નાક અને કાન કાપ્યા, કદરૂપી બનાવી. રામ સમજી ગયા કે હવે રાવણી બેનનો બદલો લેવા, અપમાનનો બદલો લેવા આવશે ને આવશે. શું કીધું સીતાજી? તમારું મૂળ સ્વરૂપ અગ્નિમાં સમાવી દો, હવે તમે છાયા રૂપે રહેજો. અને આ બાજુ મામા મારીચને સોનાનો મૃગ બનીને મોકલાવે. અને ઈ સીતાની નજર હરણ ઉપર પડી. રામ મને હરણ લાવી દો. રામ કે દેવી સીતા, હરણ હોય પણ સોનાના કોઈ દી હરણ સાંભળ્યા? ઈ કે ના, ગમે તેમ થાય મને હરણ લાવી દો. અને રામ જાય છે, લક્ષ્મણને જવાબદારી સોંપી કે તારી ભાભીની રક્ષા કરવાનું કાર્ય તારું. કથા તમને બધાને ખબર છે. અને મામો મારી ક્યાંય દૂર સુધી રામને લઈ જાય છે. રામે જ્યાં બાણ માર્યું, મામો મારી શું બોલ્યો? લક્ષ્મણ લક્ષ્મણ લક્ષ્મણ. બસ આ શબ્દ સીતાના કાનમાં પડ્યા. સીતાજી કહે છે, લખન, તારા ભાઈનો પ્રાણ સંકટમાં છે અને તું મારી આગળ ઊભો છે. જા તારા ભાઈની મદદ કરવા જા. કોઈ શત્રુ એને હેરાન કરે. ત્યારે લક્ષ્મણ બોલે, આ જગતમાં કોઈ એવો દુશ્મન નથી, શત્રુ નથી કે જે મારા ભાઈને હેરાન કરે. હું તમારી રક્ષા કરવાનું વચન મને આપ્યું છે. ત્યારે સીતાજીએ ન કહેવાના વચન કીધા ને. લક્ષ્મણ જતી મૂંઝાણા કે એક બાજુ ભાઈની આજ્ઞા છે અને બીજી બાજુ સીતા માં જેવી ભાભી અને એના કડવા વેણ. શું કરવું? લક્ષ્મણ રેખા દોરી અને કીધું કે જુઓ ભાભી, હું અને મારા મોટા ભાઈ જ્યાં સુધી ના આવીએ ત્યાં સુધી તમે આ રેખાને ઓળંગતા નહીં. અને લક્ષ્મણ જાય છે. પાછળથી રાવણ યોગી સાધુનું રૂપ લઈને આવ્યો અને સીતાનું હરણ કરે છે. રામ અને લક્ષ્મણ આખા જંગલમાં વનની અંદર ભટકતા ભટકતા સીતે 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 કરતા કરતા શોધ કરતા હતા. એવામાં એક સોનાનું દાગીનાનું પોટલું જોયું અને જટાયુ ગીત કે એક સ્ત્રીને રાવણ ઉપાડી જતો હતો. મેં એને રોકવા બહુ પ્રયત્ન કર્યો, મારું બળ કામ ના આવ્યું, મારી પાંખો કાપી નાખી. પણ એ સ્ત્રીએ આકાશ માર્ગેથી એક પોટલું મૂક્યું છે અને જ્યાં એ પોટલું ખોલ્યું, સોનાના દાગીના જોયા. રામ કે છે, લખન, આ દાગીના કોના છે? તારા ભાભીના છે કે અન્ય કોઈ સ્ત્રીના જોતો? અને એક પછી એક દાગીના જોતા જાય. ગળાનું જોયું, હાથનું જોયું, કાનનું જોયું, પણ જ્યાં પગના ઝાંઝર જોયા, લક્ષ્મણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. મોટા ભાઈ, આ ઝાંઝર એમ કહે છે કે રાવણ જે સ્ત્રીને ઉપાડી ગયો એ મારા ભાભી સીતા છે. સભાજનો, ભોજાઈ અને દેરના સંબંધ કેટલા પવિત્ર હોય એ આ રામાયણની કથા. દેર અને ભાભીના સંબંધ કેટલા પવિત્ર હોય એ આ રામાયણની કથા સમજાવે. તમને નવાઈ લાગશે કે આ ઝાંઝરને જોઈને લક્ષ્મણ કેમ ઓળખી ગયા કે આ ઝાંઝર મારા ભાભીના છે, બીજા કોઈ અથણગાર કે દાગીના જોઈને નહીં? એનું કારણ, રાત દિવસ ભાઈ ભાભી સાથે પડછાયાની જેમ લક્ષ્મણ રહ્યા, પણ માં સમાન ભાભી સામે ઊંચી આંખ કરીને જોયું. જુઓ તો ખરા, આવો દેર તમને ગોત્યો જડે? ક્યાં આજના દેર ભોજાય? ટુ વ્હીલરમાં હાલ્યા જતા હો, વાલજીભાઈ ખબર પડે?
કે આ દેર ભોજાઈ છે કે કોણ છે? વિચાર તો કરો તમે. ક્યાં આજના દેર ભોજાઈ અને ક્યાં મારા ને તમારા રામાયણમાં આ લક્ષ્મણ અને સીતાનો સંબંધ તો જુઓ. આમાં ઘણા બધા રામાયણના અભ્યાસુ બેઠા છે. એકવાર રામચંદ્ર ભગવાને લક્ષ્મણની પરીક્ષા કરી. શું પરીક્ષા કરી? વનમાં સીતાજી ચાલતા ચાલતા બહુ થાકી ગયા. એટલે સીતાજી બોલ્યા, પ્રભુ હવે મારાથી ચલાતું નથી, ક્યાંક આરામ કરીએ. એક વરડો આવ્યો, એના ઝાડની નીચે સીતાજી લંબાવ્યું. એટલે રામ કે જુઓ, તમને તરસે લાગી હશે ને ભૂખ લાગી હશે, હું પાણીની વ્યવસ્થા કરવા જાઉં અને ફળ લેવા જાઉં. લખાણ, તમારે ભાભીની ચોકી કરવાની છે. રામ ગયા. થોડેક દૂર ગયા ને, રામને એમ થયું કે લક્ષ્મણ અને સીતા બે એકલા છે. અને પુરુષ અને સ્ત્રીનું કેવું છે, અગ્નિ અને ઘીના ગળા જેવું છે ને. અગ્નિ બળતો હોય, એની બાજુમાં ઘીનો ગળો રાખો, શું થાય? પીગળવાનું છે ને ઘી. એટલે રામને વિચાર થયો કે મારે પરીક્ષા કરવી છે. રામે પોપટનું રૂપ લીધું અને જ્યાં સીતા સૂતા હતા, લક્ષ્મણ બાજુમાં ચોકી કરતા હતા, એ જ ડાળ ઉપર પોપટનું રૂપ લઈને રામ બેઠા. અને પોપટ બોલે છે, લખન, એ લખન, તાજું સુગંધવાળું પુષ્પ ઉગેલું હોય અને કોનું મન કરમાં લલચાય નહીં, આમ કીધું. અને સુંદર સ્વરૂપવાન યુવતી બાજુમાં હોય અને કોનું મન ન લલચાય. ત્યારે લક્ષ્મણે જવાબ આપ્યો કે જેના માતા પિતા સંસ્કારી હોય અને એ સંસ્કાર જેના હૃદયમાં આમ ઠાંસી ઠાંસીને ભર્યા હોય ને, એ ગમે એવી સ્ત્રી બાજુમાં હોય કે ગમે એવું ઝાડની ડાળમાં તાજું સુગંધવાળું ફૂલ હોય, એમાં એનું મન ન જાય, ન જાય ને ન જાય. ત્યાં તો વરી પોપટ બોલ્યો, લક્ષ્મણ, મન કેવું છે ખબર છે? ગાંડા હાથી જેવું છે. એકવાર હાથી ગાંડો થાય પછી હાથીને વશ કરવો બહુ મુશ્કેલ છે. ત્યારે લક્ષ્મણજીએ કીધું કે હાથી ગમે એટલો ગાંડો થાય ને, મહાવતો ને ઉપર બેઠો, એના હાથમાં એક લાકડાનો ટુકડો હોય, એને અંકુશ કહેવાય. એ જેવો આમ અંકુશનો ઠકા હાથીના માથા ઉપર કરાવે ને, હાથીને ખબર પડી જાય, બસ હવે ઊભો રહેવાનું છે. તો પોપટ, મારા હૃદય ઉપર જ્ઞાનરૂપી અંકુશ છે. આ આવું ચારિત્ર, શુદ્ધ ચારિત્ર. લક્ષ્મણ આમ બોલ્યા ને, મારા હૃદયમાં જ્ઞાનરૂપી અંકુશ છે અને મારું મન ગાંડા હાથી જેવું ન થાય. ત્યાં તો પોપટના રૂપમાંથી રામ પ્રગટ થયા અને લક્ષ્મણને માથમાં છાતી સરસો ચાંપી લીધો કે ભાગ્યશાળી હશે કે જેને આવો ભાઈ મળ્યો. આવા ભાઈ ભાઈના સંબંધ દેર ભોજાઈના સંબંધ છે. પછી તો સુગ્રીવ સાથે મિત્રતા થઈ છે અને રામે હનુમાનજીને કાર્ય સોંપ્યું કે જાઓ તમે સતી સીતાની શોધ કરી આવો. હનુમાનજી બડબડ કરતી આખી લંકાને બાળે છે અને આવીને કીધું કે અશોક વાટિકામાં રાવણે સીતાને રાખ્યા છે. રામ રાવણનું યુદ્ધ થયું અને રાવણે નાભીમાં બાણ માર્યું અને દશાનન રાવણ મરાણો. હાહાકાર કરતો રાવણ મરાણો. ત્યારે પણ આકાશમાં દેવોના દુદુંબી નગારા વાગ્યા, ગંધર્વ ગીત ગાય, અપ્સરાઓ નૃત્ય કરે, દેવતાઓ જય જય નમ નમ શબ્દ બોલી રામચંદ્ર ભગવાન ઉપર પુષ્પના વરસાદ કર્યા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. રાવણ મરાણો એટલે રામે વિભીષણને બોલાવીને કીધું કે આ તારો ભાઈ છે, તમે આનો અગ્નિ સંસ્કાર કરો. વિભીષણ કે આનો અગ્નિ સંસ્કાર હું કરું? પ્રભુને છોડીને પ્રભુની પત્નીનું હરણ કરે એવા રાવણિયાને જોઈને મારા નયનેથી આંસુડા પડે. ત્યારે રામે કીધું કે જો વેર ક્યાં સુધી હોય, માણસ જીવતો હોય ત્યાં સુધી વેર હોય, મર્યા પછી શું વેર રાખવાનું? આ ઉદાર શત્રુ રામ જેવા તમને બીજા કોઈ ન મળે. અને રામ શું બોલ્યા, વિભીષણ, જો તું રાવણનો અગ્નિ સંસ્કાર નહીં કર, હું મારા હાથે રાવણનો અગ્નિ સંસ્કાર કરીશ. આવો ઉદાર શત્રુ તમને ગોત્યા મળે? ગમે તેવો છે તારો ભાઈ છે. આ કથા ભાઈ ભાઈની કથા છે. સભાજનો, રાવણ મરાણો ને એની 3 આશા અધૂરી રહી ગઈ. તો મારીને તમારી આશા અધૂરી રહે એમાં કાંઈ હરકશોક કરાય? રાવણની 3 આશા કઈ હતી? પહેલી આશા, જેટલો દરિયો ખારો છે એ દરિયાને મારે મીઠો કરવો. થયો દરિયો મીઠો થાય? દર્શન બાપા 100 ગુણી ખાંડ નાખો ને તો દરિયો મીઠો ન થાય, તો ખારો ખારો ને ખારો. રાવણની એક આશા હતી કે આ દુનિયામાં દરિયાનું જેટલું ખારું પાણી એને મીઠું કરવું, દરિયો હજી ખારો. બીજી આશા શું હતી? યમપુરીમાં યમરાજા પાસે મારા ને તમારા હિસાબનો પાપ પુણ્યનો ચોપડો છે, એ ચોપડાને દુખાવી નાખો.
હિસાબ હોય તો યમરાજા આપણને દંડ કરે ને. સાહેબ ઈ ચોપડો હજી એમને એમ છે, ઈ કોઈ બાળી શક્યું નથી. આ બીજી ઈચ્છા. હવે રાવણની ત્રીજી આશા શું હતી? એક એવી સીડી બનાવો પૃથ્વી પર સ્વર્ગ સુધી, માણસ ઈ સીડી ચડીને સ્વર્ગમાં સીધો હાલ્યો જાય. છે એવી સીડી? હજી એવી સીડી શોધાણી નથી. સભાજનો, રાવણ જેવા રાવણની જો આશા અધૂરી રહી ગઈ તો મારીને તમારી આશા અધૂરી રહે એમાં કોઈ શંકા રાખતા નહીં. જો માણસ ગરડો થાય છે પણ માણસની આશા ગરડી થાય? માણસની આશા જુવાન જુવાન અને જુવાન જ રહે છે. હનુમાનજીને યાદ કરીએ. જો રામાયણની કથા આમાં 2 અધ્યાયમાં જ છે, પણ રામને જો રાજી કરવા હોય તો સભાજનો હનુમાનજીને યાદ કરો. હનુમાનમાં દાસ ભાવ હતો. અને તમે બધા સ્વામિનારાયણ સંપ્રદાયને વરેલા છો. તમે આ જન્મંગલ સ્તોત્ર નામાવલી છે ને એનો પાઠ કરો છો ને બધા, જન્મંગલનો. હવે જન્મંગલમાં સતાનંદ મુનિએ શ્રીજી મહારાજને એક નામ આપ્યું, મરુત સુત પ્રિયાય નમઃ. તમે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાને કોઈ બીજા ભક્તને યાદ ન કર્યા, હનુમાનજીને યાદ કર્યા. કે ઈષ્ટદેવ પ્રત્યે ભક્તિ કેવી કરો? હનુમાનજીએ જેવી રામ પ્રત્યે ભક્તિ કરી, પતિવ્રતા નારીને પોતાના પતિ પ્રત્યે જે ટેક હોય એવી ટેક આપણે આપણા ઈષ્ટદેવ પ્રત્યે રાખવાની છે. સીતા માથામાં સેથામાં સિંદૂર પૂરતા હતા. હનુમાનજી કીધું કે માં જાનકીજી, આ માથામાં સિંદૂર કાં પૂરો છો? તો કે સિંદૂર પૂરવાથી પતિનું આયુષ્ય વધે વધે ને વધે, પતિને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય. ઓ હનુમાનજી કે માં, ખાલી માથાના સેથામાં સિંદૂર પૂરવાથી જો રામનું આયુષ્ય વધતું હોય, હું તો આખો સિંદૂરથી નાઈ જાઉં. લ્યો વિચાર કરો. આ હનુમાન છે રામના સગડા કારજ કરીને જેણે બેસણા બારણે રાખ્યા, રાજસભામાં ભડકા કરીને જેને ધૂળમાં ધામા નાખ્યા, જગતમાં એક જન્મ્યો જેણે રામને ઋણી રાખ્યા. કાર્ય કેવું કર્યું? આપણે એમ રામે તો એમ કીધું કે હે હનુમાન, મારા આ શરીરના જેટલા રૂવાણા છે ને એ રૂવાણા કાઢીને દઈ દઉં ને તો તારા ઋણમાંથી હનુમાન હું છૂટી ન શકું. તુમ મમ પ્રિય ભરત સમભાઈ, મને મારો ભરત જેટલો વાલો છે, જેટલો લાગણી છે ભરત પ્રત્યે, એટલી હનુમાન મને તારા પ્રત્યે લાગણી છે. રામે ગળામાં હાર પહેરાવ્યો, તાંતડા તોડી નાખ્યા, જગતમાં એક જન્મ્યો જેણે રામને ઋણી રાખ્યા. સીતાજી કહે છે, પ્રભુ આ હનુમાને આવું અદ્ભુત કાર્ય કર્યું તમારું, તમે એને કાંઈ ગિફ્ટ તો આપો, કાંઈ ભેટ આપો. અને મોતીડાની માળા જ્યારે દીધી, હનુમાનજી શું કરે છે? દાંતથી કરડી 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 અને મોતીડાના તાંતડા તોડી નાખ્યા. સીતાજી હશે, અંતે તો વાંદરો જ ને. જુઓ આ વાંદરાને આ સાચા મોતીડાની માળા દેવાય, આ તોડી નાખ્યા. એટલે ઠપકો દીધો. એટલે હનુમાન કે માં, તમે નથી સમજી શક્યા, મારા માટે આ સોનું નથી. કા કોઈ પણ પદાર્થમાં રામ ન હોય ને એ મારા માટે ધૂળ સમાન છે. કાયમ બધી જગ્યાએ મેં મારા રામને ભાળ્યા. સીતાજી કે આટલું તને રામ પ્રત્યે? તો કે હા, મારા હૃદયમાં રામ છે. અને ભરી સભામાં આજે વક્ષસ્થળ છાતી ચીરી અને રામ અને સીતાના દર્શન જ્યારે થયા ત્યારે રામ પણ રડ્યા છે. જગતમાં એક જન્મ્યો જેણે રામને ઋણી રાખ્યા. તમે હનુમાનજીના મંદિરમાં જાઓ છો ને બધા? હનુમાનજીના મંદિરમાં એક જ મૂર્તિ હોય હનુમાનજીની. લ્યો, દાસના મંદિરમાં સ્વામીની મૂર્તિની જરૂર ન પડે, પણ રામ મંદિરમાં જાજો તમે, રામના મંદિરમાં હનુમાનજીની મૂર્તિની જરૂર પડે. ને આ એક જ ભક્ત એવો છે કે ભક્તના મંદિરમાં સ્વામીની મૂર્તિ ન હોય, પણ સ્વામીના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ વગર ન ચાલે ને ન ચાલે. બોલો કષ્ટભંજન હનુમાનજી મહારાજ કી જય. ઉર્વશી અને પુરુરવામાંથી 6 પુત્રના જન્મ થયા. આયુ, સત્યાયુ, જય, વિજય અને ગાધી નામના રાજા આવ્યા. ગાધી રાજાને સત્યવતી નામની એક દીકરી હતી. એટલે એ દીકરીના લગ્ન એના માટે એને સ્વયંવરની રચના કરી. બધાને ખબર પડી. એમાં રુચિક નામના ઋષિ આવ્યા. આવીને કે ગાધી રાજા, તારી દીકરીનો હાથ મારા હાથમાં દઈ દે. ગાધી રાજા ક્ષત્રિય મૂંઝવાણા કે આ બ્રાહ્મણનો દીકરો અમારી દીકરીનો હાથ માગે, ક્ષત્રિયની દીકરી સાથે પરણશે. હવે વિચાર થયો, ના પાડી દઉં.
પણ વળી ગાદી રાજા નથી ના ન પડાય. પેલાના કાળના બ્રાહ્મણો કેવા હતા, માગે ઈ લે, અને જો ના પાડો તો શ્રાપ દઈને બાળીએ નાખે પાછા. લે એટલે ગાદી રાજા ડર્યા કે આ મહારાજને ના પાડશું ને શ્રાપ દેશે તો. એટલે શું કીધું, જો મહારાજ એક શરત છે, ઈ શરત જો તમે પૂરી કરશો તો મારી દીકરીનો હાથ તમારા હાથમાં દઈ દઈશ. રુચિક ઋષિ કે બોલ શું શરત? 1000 શ્યામકર્ણી ઘોડા લાવીને મને દે, એને મારી દીકરી પરણાવું. રુચિક ઋષિ કે શું કીધું, બીજી વાર બોલો તો રાજા. 1000 શ્યામકર્ણી ઘોડા, આખો ઘોડો સફેદ રંગનો હોય, જમણો કાન ખાલી શ્યામ રંગનો લ્યો. હવે આવા ઘોડા ગોતવા ક્યાં જવા? રુચિક ઋષિ સમજી ગયા, વાહ રાજા વાહ, હાય ન પાડીને નાએ ન પાડી. જેને આપણી દેશી ભાષામાં શું કહેવાય, ટાઢે પાણી ઘસ કાઢી પગે પાલે હું ઠેલી દીધું એમ કહીને આપણે. વારે વાહ, હાય ન પાડી નાય ન પાડીને શરત આવી. પણ એને ખબર નથી આ ભારતનો સંત બ્રાહ્મણ. રુચિક ઋષિ વરુણદેવ પાસે ગયા, વરુણદેવનું તપ કર્યું, વરુણદેવને પ્રસન્ન કર્યા. વરુણે માગવાનું કીધું, 1000 શ્યામકર્ણી ઘોડા. જો 1000 ઘોડા લઈ આવ્યા, ગાદી રાજાને દીધા. બોલ હવે તારી દીકરી પરણાવીશ કે નહીં પરણાવ? ગાદી રાજા બેહ્યા, જો હવે બાપા પરણાવું, કાંઈ ના ન થાય. સત્યવતી કેને પરણ્યા? રુચિક ઋષિને પરણ્યા. હવે ધ્યાનથી કથા સાંભળજો, બહુ બારીકાઈથી કથા સાંભળજો. ગાદી રાજાની પત્ની દીકરીને મળવા આવી આશ્રમમાં. હવે રુચિક ઋષિ હાજર નતા. દીકરીને માં પૂછે છે, કેમ બેટા આ ઋષિ સાથે પરણીને તને કાંઈ દુઃખ કે ઓછું તો નથી ને? તો કે ના ના, બધું બરાબર છે, પણ તને લગ્ન થયા ઘણો ટાઈમ થયો, તારા ઘરે દીકરો નથી, અને મારા ઘરે એક દીકરી હતી, તું પરણીને સાસરે ગઈ, તો તારા પતિને એમ કે તારા ઘરે દીકરો આવે અને મારા ઘરે દીકરો આવે, કારણ કે તારો પતિ તો તપોબળવાળો છે. ઓ દીકરી માને કે ચિંતા ન કરો, હું મારા પતિને કહીશ કે તમારે ત્યાં પુત્ર જન્મે અને મારે ત્યાં પુત્ર લ્યો, બે માં દીકરી જોજો. હવે નોખી પડી હો. હવે કથા આગળ વધે છે. રુચિક ઋષિ એકવાર બેઠા હતા, આવીને સત્યવતી કે સ્વામીનાથ વરદાન આપો, વરદાન આપો, મારે ત્યાં પુત્ર એટલે કે આપણે ત્યાં, અને મારી માને ત્યાં દીકરો થાય એવું આશીર્વાદ. રુચિક ઋષિ કે જો ઓ ચૂલા ઉપર મેં 2 ચરુ મૂક્યા છે રાંધવા, એક ચરુ છે એ તમે ખાજો અને બીજો ચરુ છે એ તમારી માને પ્રસાદ રૂપે આપજો. જાઓ, બેને ત્યાં દીકરા આવશે. અને રુચિક ઋષિ કે હું નાવા જાઉં છું. હવે જોજો, રુચિક ઋષિ સ્નાન કરવા ગયા, પાછળથી માં દીકરીને મનમાં વિચાર થયો. ઓલી ગાદી રાજાની પત્ની આવીને કીધું ને કે આ તારી માએ ખાવાનો છે અને આ તારી દીકરી, એમ સમજાવ્યું હતું. પણ ગાદી રાજાની પત્નીને થયું કે હા, જે ચરુ મને ખાવાનો છે એટલે મારા ઘરે દીકરો આવશે, અને જે ચરુ મારી દીકરીને ખાવાનો છે એ આ મહારાજના ઘરે દીકરો આવશે. અને સ્ત્રીનો સ્વભાવ છે ને, કેવો સ્વભાવ હોય? કાંઈ ન મળે તો કહેશે કાંઈ ન મળ્યું, થોડુંક મળે તો કહેશે ઓછું મળ્યું. એટલે સ્ત્રીને સંતોષ તમે દઈ ન શકો. એટલે રાજાની પત્નીને થયું, પોતાના ઘરે દીકરો થાય ને એમાં મંત્ર જરાક વધારે ભણ્યા હશે, અને મારા ઘરે દીકરો થાય એમાં મંત્ર થોડાક ઓછા ભણ્યા હશે, ચાલો અદલા બદલી કરીએ. જોજો સ્વભાવ. ચરુની અદલા બદલી કરી. દીકરીને જે ચરુ ખાવાનો હતો એ માએ ખાધો, અને માએ જે ચરુ ખાવાનો હતો એ દીકરીએ ખાધો. રુચિક ઋષિ આવ્યા, સ્નાનમાંથી પરવારીને કે કેમ ચરુ ખવાઈ ગયા? એ મહારાજ ખવાઈ ગયા, રંધાઈ ગયા ને પેટમાં પહોંચી ગયા. કેમ? મેં કીધું તો એ પ્રમાણે ખાધા ને? તો કે મહારાજ આમ તો તમારા કયા પ્રમાણે, પણ જરાક ફેરફાર કર્યો. તો કે શું ફેરફાર? દીકરીનો ચરુ માએ ખાધો અને માનો ચરુ દીકરીએ ખાધો. અને રુચિક ઋષિને ક્રોધ ચડ્યો, વાહ વાહ, આને જરાક ભૂલ ગયો છો, એ મોટી ભૂલ કરી નાખી. હવે એમાં શું ભૂલ હોય, ચરુ તો ચરુ જ કહેવાય ને. ત્યારે રુચિક ઋષિ બોલે, હવે સાંભળો શું ભૂલ કરી. તમારી દીકરીને જે ચરુ ખાવાનો હતો એ દીકરો મારા ઘરે આવત તો હું કોણ છું? બ્રાહ્મણ. ઈ ચરુમાં બ્રાહ્મણને શોભે એવા મંત્ર. બ્રાહ્મણનો સ્વભાવ કેવો હોય? શાંત. બ્રાહ્મણનો સ્વભાવ કેવો હોય? સંતમ, દમ દમ તપ. અને તમને જે ચરુ ખાવાનો હતો, તમે ક્ષત્રિય છો, એમાં ક્ષત્રિયના ગુણો ઈ મેં ભર્યા. ક્ષત્રિયનો સ્વભાવ કેવો હોય? હાલતે તપી પડે ને, એમાં ક્રોધ ને હે સુરવીરતા અને વીરતા. હવે તમે આદલા બદલી કરી એટલે શું થશે ખબર છે?
ક્ષત્રિયના ઘરે બ્રાહ્મણ જેવો દીકરો આવશે અને બ્રાહ્મણના ઘરે ક્ષત્રિય જેવો દીકરો, મારકૂટ કરવા વાળો દીકરો આવશે. અને સત્યવતી રડે છે, સ્વામીનાથ આપણે બ્રાહ્મણ, અને બ્રાહ્મણના ઘરે આવો મારકૂટ કરવા વાળો ક્રોધી સ્વભાવનો હિંસક વૃત્તિનો દીકરો આવે, માફ કરો, માફ કરો, કાંઈક ઓછું કરો. તો કે શું કામ ચરુની એટલા બદલી કરી? બહુ રડ્યા ને એટલે રુચિક ઋષિ શું કીધું? જાઓ દેવી, ચિંતા ન કરો, આપણા ઘરે દીકરો તો બ્રાહ્મણ જેવો જ આવશે, પણ દીકરાનો દીકરો પોતરો ક્ષત્રિય જેવો આવશે. હવે કથા ધ્યાનથી સાંભળો. રુચિકરે સત્યવતીને ત્યાં કોણ આવ્યા? જમદગ્નિ ઋષિ આવ્યા. એ તો બ્રાહ્મણ જેવો જ સ્વભાવ. જમદગ્નિ રેણુકાને પરણ્યા, એને ત્યાં પરશુરામ ભગવાન આવ્યા. બોલો પરશુરામ ભગવાન કી જય. એટલે ઘણા અમને શું કે તમે બ્રાહ્મણ પરશુરામના વંશજ છો ને? તમારા પરશુરામ ક્રોધી બહુ હતા, મારકૂટ કરવા વાળા હતા. પણ યાદ રાખજો, શું કામ ક્રોધ કર્યો? સહસ્ત્રાર્જુન રાજાએ કામધેનુ ગાય જમદગ્નિના ઋષિના આશ્રમમાંથી ઉપાડી ગયા. ત્યારે પરશુરામને થયું કે આ ક્ષત્રિયના દિવસો ફરી ગયા છે. જે બ્રાહ્મણના આશ્રમમાં ભોજન કર્યો, જે બ્રાહ્મણની ગાયનું દૂધ પીધું, એ જ બ્રાહ્મણની ગાયનું હરણ કરે. જોઈ લે સહસ્ત્રાર્જુન રાજા. અને પરશુરામ ફરસી લઈને નીકળ્યા અને કેટલો કેર વર્તાવ્યો. સહસ્ત્રાર્જુન રાજાને 1000 હાથ કપ 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 કરતા કાપી નાખ્યા. હવે ઓલા સહસ્ત્રાર્જુન રાજાના દીકરાઓને ખબર પડી કે પરશુરામે આ કૃત્ય કર્યું છે. એટલે એક દિવસે આવ્યા અને શું કર્યું? પરશુરામના પિતા જમદગ્નિનું માથું કાપી નાખ્યું. ત્યારે માતા રેણુકા 7 વાર પેટ કૂટતા હતા. પરશુરામે આ દ્રશ્ય જોયું કે જે ક્ષત્રિય વર્ણે મારી માને 7 વાર પેટ કૂટાવ્યું, એનાથી 3 ગણો સંવાર ન કરું ત્યાં સુધી ફરસું ખભા ઉપરથી હેઠું નહીં ઉતારો. કેટલી વાર નક્ષત્રી કરી? 21. કથા સાંભળો તો તમને એમ થાય 22 નહીં, 20 નહીં. આ 21નો આંકડો શું કામ આવ્યો? 3 ગણો, એટલે 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી છે. એ પરશુરામે ક્ષત્રિયને માર્યા ને એટલે એને પાપ લાગ્યું, અને એ પાપનું નિવારણ કરવા પરશુરામ શું કરે છે? યાત્રા કરે છે. જો તમે બધા યાત્રા કરો છો ને, એ સંતો એલાન કરે, સંઘ કાઢે, સાંખ્યોગી ભૈબા સંઘ કાઢે એટલે બધા હરિભક્તો માતા બહેનો સંઘમાં જોડાય. શું કામ? યાત્રાનું મહત્વ ભાગવતજીમાં લખ્યું છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનાશ્યતિ. તમે આ જગતમાં કોઈ પણ જગ્યાએ પાપ કરો, એ પાપને બાળવા હોય તીર્થયાત્રા કરો, તીર્થયાત્રા કરો. યાત્રાનું મહત્વ સમજાવ્યું. રંતિદેવનું ચરિત્ર બતાવ્યું છે. 48 દિવસના ઉપવાસ થઈ ગયા. 49મા દિવસે થોડું ઘણું અન્ન મળ્યું, ભોજન મળ્યું, પાણી મળ્યું, પણ 3 દેવો એની પરીક્ષા કરી. રંતિદેવે ભોજન અને અન્નના જળના દાન કર્યા. શું સાર લેવાનો છે રંતિદેવના ચરિત્રમાંથી? દેવ રોટલાનો ટુકડો હરી થાય ઢુકડો. તમે કોઈને ખવડાવ્યું હશે ને સાહેબ, એ કોઈ દી એડે નહીં જાય. જલારામ બાપા વીરપુરને યાદ કરો. આપણી કચ્છની ધરતીમાં ધ્રંગ લોડાઈ જાઓ, એમાં મેકણ દાદા એ કાવડમાં પાણી ભરી અને લાલીઓને મોતીઓ, આ કૂતરોને ગધેડો ભેગા હોય અને પશુને પક્ષીઓને વટે માર્ગુને પાણી પીવડાવે. જીનામ જીનામ, એના નારા હજી ચાલે છે. લ્યો, આ કથામાંથી શીખવાનું છે. દાન તો ઘણું છે. વિદ્યાનું દાન, ધનનું દાન, અન્નનું દાન, જળનું દાન, આ બધા દાન, થોડા થોડા દાન મને ઠેક લુગી તમને ને મને કામ આવશે. રંતિદેવના ચરિત્રને પ્રણામ કરીએ. 9 સ્કંદ પૂરા થયા. 10મા સ્કંદમાં સભાજનો આપણે પ્રવેશ કરીએ છીએ. જે ભાગવતનું હૃદય છે. હાથ હોય, પગ હોય, મસ્તક હોય, પણ હૃદય ન હોય તો ડેડ. હમણાં મસાણ ભેગા આપણે કરીને બધા. હૃદય જ્યાં સુધી ચાલે છે, હૃદય જ્યાં સુધી ધબકતું છે ત્યાં સુધી આ છે. તેમાં ભાગવતનું હૃદય 10મો સ્કંદ છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. સ્વામિનારાયણ ભગવાને જેને ખૂબ વખાણ્યો, મહારાજે આજ્ઞા કરી 12 મહિનામાં એકવાર અમારા આશ્રિત હરિભક્તોએ ભાગવત સાંભળવું, પંડિતો હોય એને વાંચવું, અને કદાચ આખું ભાગવત ન સંભળાય તો 10મો સ્કંદનો પાઠ અવશ્ય કરવા મહારાજની આજ્ઞા છે.
ધરતી ગાયના રૂપમાં બ્રહ્માજી પાસે જાય છે, પ્રાર્થના કરે કે હે બ્રહ્મા, મારાથી બધું સહન થાય છે પણ રતિભર પાપનો ભાર મારાથી સહન નથી થતો. ત્યારે બ્રહ્માજીએ આકાશવાણીમાં કીધું કે ચિંતા ન કરો, થોડા જ સમયમાં જગતનો નાથ દેવકી અને વસુદેવને ત્યાં મથુરાના કારાગૃહમાં અવતાર ધારણ કરશે. મથુરાના રાજા ઉગ્રસેન, એનો ભાઈ દેવક, ઉગ્રસેનના દીકરાનું નામ છે કંસ અને ભાઈ દેવક, એની દીકરીનું નામ છે દેવકી. તો કંસ અને દેવકી ભાઈ બેન થાય, પણ કેવા? સગા નહીં, કાકાઈ પિતરાઈ ભાઈ બેન, પણ પ્રેમ સગા ભાઈ બેન જેવો. દેવકીજીના લગ્ન વસુદેવ સાથે થયા. દાયજામાં હાથી, ઘોડા, રથ, દાસ, હીરા, માણેક, જવેરાત બધું આપ્યું. કંસ કહે છે મારી બેનને વળાવવા હું જઈશ. સારથીને હેઠો ઉતાર્યો, રથના ઘોડાની લગામ રાસ પોતાના હાથમાં લીધી, ફાટ 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 છાતીના પાટિયા, મહાસાગર હિલોડા લે, મારી બેનને વળાવવા હું જાઉં, મારી બેનને વળાવવા હું જાઉં. આનંદ હતો ને. પણ આપણામાં એક કહેવત છે, અતિ સર્વત્ર વર્જયત. તારું સાહેબ અતિ બધું નકામો. મર્યાદામાં હોય એટલું બરાબર, લિમિટમાં હોય એટલું બરાબર, પણ મર્યાદાથી તમે ઉપર જાઓ તો બધું પૂરું. ઘણા શું કે રૂપિયા હોય ને તો સારું, એ રૂપિયા લિમિટમાં હોય તો સારું. જાજા રૂપિયા નકામા, જાજા દીકરા નકામા, જાજી આવરદા નકામી, જાજા મકાન નકામા. તમે કહેશો મારા આ બધું નકામું, જાજી આવરદા નકામી, જાજા રૂપિયા નકામા. હા, જાજા રૂપિયા હોય, રાતના 12-1 વાગ્યા હોય અને એમાંય જો કાંક અવાજ થયો, ખખડ્યું, બાપો લાકડી લઈને ઊભો થાય, એ ડોસી ચોર આવ્યા, ચોર આવ્યા. એ ડોસી કે બિલાડીએ કરસીઓ ફગાવ્યો, સુઈ જા પાછો. આ જો જાજા રૂપિયા હોય ને ઘરમાં, એ ઉપાધિ. જાજા દીકરા એ નકામા, જાજી આવરદા એ નકામી, જાજુ હસવું એ નકામું, જાજુ દૂધ એ નકામું, જાજુ ઘી એ નકામું. જાજુ હસવું આવે તો સમજી લેજો હમણાં રોવાનો વારો આવશે. અતિ સર્વત્ર વર્જય. કંસને આનંદ, આનંદ ને આનંદ. ત્યાં તો તમે જોજો હવે સમાચાર કેવા આવ્યા. એ આકાશવાણી થઈ અને આકાશવાણી બોલી, હે કંસ, જે તારી બેનને વળાવવા જાસ એ દેવકીનું 8મું બાળક તારો કાળ થશે. આવ્યા ને ખરાબ સમાચાર. કંસે રાસની અટકાવી હણનાટ કરતા ઘોડાને ઊભા રાખ્યા અને જ્યાં તલવારથી બેનને મારવા જાય વસુદેવ બનેવી વચમાં પડ્યા. કંસ, આ શું કરસ? બેનને મારીશ? એ નિયાણીને ન મરાય. ત્યારે કંસ કે નિયાણીનો દીકરો ભલે મારી નાખે, બેન હોય તો ભાણે જ આવે ને, આપણે બેનને જ મારીએ. ત્યારે વસુદેવ બોલ્યા કે જો કંસ, તું તો મને જાણસ ને, સૂર્ય પશ્ચિમમાં ઉગે પણ વસુદેવ કોઈ દી ખોટું નહીં બોલે. એટલો તો તને વિશ્વાસ? હા, એટલો વિશ્વાસ છે. તો જા, તને વચન આપું છું, તારી બેનને જેટલા બાળક આવશે બધા બાળક તારા પગમાં મૂકી દઈશ. બેન બનાવીને કારાગૃહમાં પૂર્યા, ચોકી પહેરો કડક કર્યો. પહેલો દીકરો કીર્તિમાન આવ્યો. કંસને દેવા જાય છે વસુદેવ. કંસને તાજા જન્મેલા બાળકને જોઈને દયા આવી. આને ન મરાય. ભગવાને નારદજીને કીધું આનો પાપનો ઘડો ભરો જલ્દી, તો મને અવતાર લેવામાં જલ્દી થાય. અને નારદજી આવ્યા, કંસને સમજાવ્યા કે 8મું પેલું ને પેલું 8મું થાય. બસ આવી પછાડી 6 બાળક આજે કંસે બેન દેવકીના માર્યા. 7મું બાળક ગર્ભમાં હતું એને ખેંચી અને નંદના પત્ની જે રોહિણી ગોકુળમાં હતા એના ઉદરમાં મૂક્યા. અને હવે 8મું બાળક આવવાની તૈયારી, બધાની આતુરતા છે. અને એ આકાશનો ચંદ્રમાં રખાય છે. રાતનો સમય, એક પછી એક બધા મહિના વીતવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો અને એ અષાઢ મહિનામાં ઝરમર 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 આજે વીજળી અને મેહુલીઓ વરસવા લાગ્યા. ભગવાનની ગર્ભસ્તુતિ કરે છે દેવતાઓ. સત્યવ્રતમ સત્ય પરમથી સત્યમ સત્યશ્ચ યોનિમ નિહિતમ ચ સત્ય. ભગવાન, આ જગતમાં તમે એક જ સત્ય સ્વરૂપ છો. જગત મિથ્યા, સત્ય કોણ? એક જ બ્રહ્મ છે. શ્રાવણ મહિનાની અંધારી આઠમ આવી, મધરાતનો સમય, દેવકી વસુદેવ જાગે છે, આકાશનો ચંદ્રમાં હરખાય છે. અને ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા. વસુદેવજીને કહે છે કે જો આ વાત રહસ્ય ગુપ્ત રાખજો. હું જન્મો એટલે મને એક જ રાતમાં વાંસના ટોપલામાં ગોકુળ મૂકી આવજો, ત્યાં જે કન્યા દીકરી હોય એને પાછી લઈ આવજો. આટલું કહી ભગવાન બાળ સ્વરૂપ થયા અને મધરાતે 12 વાગે દેવકી માના ઉદરેથી બાલ મુકુંદ ભગવાન પ્રગટ થયા. બોલો બાલ મુકુંદ ભગવાન.
પુરુષોત્તમ પ્રેમથી પધારજો. આવ્યા વસુદેવકીને દ્વાર મારા વાલા. બસ બેડીના બંધન છૂટી ગયા, કારાગરના તાળા તૂટી ગયા. વાંસના ટોપલામાં વસુદેવજીએ લાલાજીને પધરાવ્યા છે. માર્ગમાં જતા હતા, યમુનાનું પાણી હિલોણા લે છે. ગળા સુધી યમુનાનું પાણી આવ્યું. ભગવાનના ચરણ સ્પર્શ યમુનાને થયા. યમુનાના પાણી શાંત થયા. ગોકુળમાં લાલાજીને મૂકી યશોદાની બાજુમાં અને વસુદેવ જોગમાયાને લઈને કારાગૃહમાં આવ્યા. જેવા જોગમાયા આવ્યા, બેડી બંધાઈ ગઈ, તાળા દેવાઈ ગયા. માયાનું કામ છે બાંધવાનું અને ભગવાનનું કામ છે છોડાવવાનું. બાળકી રડવાનો અવાજ આવ્યો. કંસ એ દીકરીને જોઈને કે અરે આ તો દીકરી છે, મને તો બાળક મારે. પણ આકાશવાણીએ સ્પષ્ટતા નથી કરી. જ્યાં એ જોગમાયાને મારવા જાય, અટહાસ્ય કરતા કરતા માં જોગમાયા નવદુર્ગા બોલ્યા, તું શું મને મારીશ? તને મારવા વાળો તારો કાળ જન્મી ચૂક્યો છે. આટલું બોલે અને ક્રોધનો મહાસાગર ખડપડાટ કરતો હતો ને, શાંત થઈ ગયો કંસ. તલવાર ફેંકી બેન બનેવીના પગમાં પડ્યો. અરે ખોટા મેં તમારા છ દીકરા માર્યા. આકાશવાણી તો એમ કે છે કે બીજે જન્મ. બસ બેન બનેવીની માફી માંગી, જેલમાંથી છોડ્યા. મથુરાની કથા પૂરી. આવો ગોકુળ જઈએ છીએ. એક થાળી વાગી, એ લાલા ભયો, લાલા ભયો. અને એ ગોવાળિયાઓ બધા આવ્યા છે. નંદના બેન સુનંદા ભાભી યશોદાની સુવાવડ કરવા આવ્યા હતા. સમાચાર મળ્યા, નંદ બાબાએ નવલખો હાથ એને ભેટમાં આપ્યો. બધા ગોવાળિયા બિલ ગુલાલ ઉડાડે છે. ઉત્સવ થવા લાગ્યા. હવે આપણે પણ અધીરાઈ હવે તમારી ઘણી છે. ચાલો આપણી આતુરતાનો અંત આવે. લાલાજીને લઈ આવો. વાજતે ગાજતે આપણે આ ભીડમંદન મહાદેવના પટાંગણમાં અદ્ભુત નંદોત્સવ કરવાનો છે. જ્યાં બેઠા છો તમારા સ્થાનમાંથી, ત્યાંથી તમે દર્શન બધા કરજો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી જય હો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી. જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી. નંદ ઘેરા નંદ ભયો,
ઓડણ નેસું ઢોલિયા ને હરિયાઓ ને એ તમને દેશું હિંડોળા ખાટ મારે ઘરે આવો ને એ વાલા દેશું હિંડોળા ખાટ મારે ઘરે આવો ને એ વાલા શેરી વડાવી થજ કરું ને હરિયાવો ને એ આંગણીએ પથરાવું ફૂલ મારે ઘરે આવો ને એ વાલા શેરી વડાવી થજ કરું ને હરિયાવો ને વાવાયા ને વાદળ ઉમટ્યા એ ગોકુળિયામાં ટોંગ્યા મોર મળવા આવો ને દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે
સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ સજાનંદ દયાળુ બળવત મૌનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યા છે ચરણે શીશ ધર્યા છે દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા નિજ કુળ તનુ દારી પ્રભુ નિજ કુળ તનુ દારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી ઓ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટે કાળ કર્મથી છૂટે કુટુંબ સહિત તરશે ઓમ જય સદગુરુ સ્વામી આય અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી પ્રભુ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ સહિત સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ